પ્રભુની પાવરફુલ વાત ક્રમાંક આવ્યા છે 51. સ્વામિનારાયણ ભગવાન અનંતાનંત એટલે જે ગણી શકાય નહીં એટલા જીવોના કલ્યાણ કરવા માટે આ ભૂમંડળમાં પ્રગટ થયા. તમને કહું સાવ સીધી વાત, આખા બ્રહ્માંડની વાત નહીં, આખા ભારતની વાત નહીં, આખા ગુજરાતની વાત નહીં, ફક્ત એક રાજકોટના મચ્છર ગણી દો. રાજકોટના મચ્છર ગણી દો. બોલો, હે છે કોઈની તાકાતમાં? એમ છે તો પુરુષોત્તમ નારાયણ અક્ષરધામથી આ ભૂમંડળમાં પધાર્યા, આ પૃથ્વી પધાર્યા. કેટલા જીવોના કલ્યાણ કરવા? કોઈ તાકાત નથી કે આટલા જીવનો ગણી શકે એમ. એટલા જીવોના કલ્યાણ કરવા માટે પ્રભુ અહીંયા પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. હા, એના જેવાય કોઈ નથી, એનાથી મોટાય કોઈ નથી, તો આ કામ થાય. ઓલા ભાઈને ગમે નહીં, આપણે બે પણ મારે દર્શન દેવું પડે પરાણે, બરાબર? મોદી સાહેબ આટલું કામ કરે છે, એના હરેક કોક હોય આડા પડે તો કામ થાય? પછી એનાથી ઉપર કોઈ હોય તો કામ થાય? આપણે આ તો દેશની વાત છે ખાલી. એટલે મોદીના હરેક કોઈ નથી, મોદી સાહેબના ઉપર કોઈ નથી, તો એ ધારે એક કામ કરી શકે છે. કાશ્મીરનો પ્રશ્ન હતો કેટલા વર્ષનો, કદી જો હલ. રામ મંદિર કેટલા વર્ષથી, બરાબર થઈ ગયું ને? અરે એ તો ઠીક, આપણા ગુજરાતની નર્મદા નદીનો ડેમ બોલો કેટલા વર્ષથી, હે? અને એ સત્તા ઉપર આવ્યા અને ધડાધડ ફાયલું આગળ હાલી ટૂંક સમયમાં, બોલો થઈ ગયું ને? કારણ કે એના સમાન કોક હોય તો એ કે આમ કરવું છે, બોલે કે આમ કરવું તો ન થાય. એની ઉપર કોઈ હોય તો રજા લેવી પડે તોય ન થાય. એમ પુરુષોત્તમ નારાયણ અનંત આનંદ જીવોના કલ્યાણ કરવા પધાર્યા છે. એના સમાન કોઈ અવતાર નથી, એની ઉપર કોઈ નથી, એટલે ધારે એક પોતે કરી શકે છે આ કામ. હા, અનંતાનંદ જીવોના કલ્યાણ કરી. કેવળ જો તમે તમારે આડોશ પાડોશમાં કોઈ વિધવા બાઈઓ હોય, એનું ભરણ પોષણ કરતા હો, કારણ કે એને એક આધાર વહી ગયો કહેવાય. કોઈ ગરીબ માણસો હોય, બ્રાહ્મણ હોય, તેજા હોય, તે ગમે તે હોય, અને એના બાળકોનો અભ્યાસ અટકા હોય, અને તમે એની ફી ભરી દો, એ સ્કૂલના ડ્રેસ ખરીદી દો, એને બધો ખર્ચો તમે ઉપાડી દો, બરાબર? એ કોઈ તમને કહેવા આવ્યા હતા કે ભાઈ અમને થોડુંક મદદ કરો? કોઈ કહેવા નથી આવ્યા. પણ તમને થયો કે આ બધાની પરિસ્થિતિ આવી છે અને તમે ધડાધડ બધાના સોસાયટી, આજુબાજુની બધી સોસાયટીના જે કોઈ સર્વે કરો, બરાબર? ગરીબ બાળકોના બધાના ફી ભરી દો, બધાના ડ્રેસ, કપડાં, આસન, લુગડા, ચોપડા બધું કરી દો, બરાબર? અને ગરીબ કન્યાઓ હોય, બરાબર, ધામધૂમથી એના લગ્ન તમે કરાવી દો. અરે ગરીબ છોકરા હોય એના ધામધૂમથી લગ્ન કરાવી દો. એ કોઈ તમને બધે કહેવા આવ્યા તો ભેગા થાય કે અમને કરી દો? તમને થયું કે આ છે અને ભગવાને તમને આપ્યું હોય અને તમે બે હાથે છૂટા હાથે તમે વાપરા કરો, એ શું કહેવાય? કેવળ તમારી કૃપા, કેવળ તમારી દયા, બરાબર? એમ પુરુષોત્તમ નારાયણ આપણે ન દઈ શું દેવાના હતા? એને થયું કે ઓહો આ જીવાત્મા અમારો દુઃખી થાય છે. ભરતખંડમાં ખાસ વધારે આપણી ઉપર દયા કરી ભગવાને, દુઃખી થાય છે, હાલો હું ત્યાં પ્રગટ થાવ, અને જે કોઈ મારો આશરો કરે, જે કોઈ મારી શરણાગતિ લે, જે કોઈ મારી ભક્તિ કરે, જે કોઈ મારું ભજન કરે, એ બધાને મારા ધામમાં લઈ અને મારી મૂર્તિના સુખમાં, આ સમુદ્રથી મોટું ભગવાનની મૂર્તિનું સુખ, સમુદ્રથી મોટું સુખ, એ ભગવાનની સુખમાં બધાને રાખવા માટે કૃપા કરીને પધાર્યા છે, કરુણા કરીને પધાર્યા છે ભગવાન. આપણે કાંઈ નથી આપી શકતા હો, બોલો. અરે આ વાતો નવી નવી જો દેશ પૂરા કરે છે ભગવાન, બધી સ્પોર આવે છે. હાથી અને સસલાભાઈને ભાઈબંધી થઈ હો, હાથી અને સસલું, બોલો. સસલું વારા ખેલે કે હાથીભાઈને, હાથીભાઈ મારી બખોલમાં આવો ને. ના ને બખોલ હોય, સસલાને કેવું હોય, બહુ થયો. હાથી બધા સરવા નીકળ્યા હતા સમજાને, હું કઈ પાણી પીવા તળાવ કિનારે, ત્યાં રસ્તામાં થયું પેલો સસલું કેદુલું કીધા કરે છે ને, તો હાલો આજ તો ત્યાં મહેમાન ગતિ કરવા જાઓ કે હાથી કયો.
એ સસલાની બખોલ હતી ને ત્યાં હાથી પધાર્યા અને સસલો તો આમથી આમ ઠેકડા મારે, આમથી આમ ઠેકડા મારે એની હોંડ પાસે. હાથીની શું ઓલી હોંડ હોય ને, હોંડ ને શું કહે ના, હા, ત્યાં આજે આમથી આમ આમથી આમ ઠેકડા માર્યા કર્યો અને 2-3 કલાક ઘાસના લઈ અને એની હોંડમાં આપ્યા હો. અહીંયા હાથી ધરાઈ ગયા. હે હા હોંડ બોલો 2-3 કલાક આપ્યા હો. આ સ્વાગત તો હું તમારું કરું છું કે હાથી દાંત કાઢે, બીજું શું કરે હાથી તે આપણે એવું છે. એને સંતો એમ કે હા હા ગરથલ આમથી આમ ઠેકડા મારે, આમથી આમ ઠેકડા મારે, હોંડ પાસે હાથે આમથી આમ હોંડ ફેરવો, આમથી આમ હોંડ ફેરવે, સસલો આમથી આમ ઠેકડા મારે, બે ખુશાલ. હા એમ આપણે ભગવાને શું આપવાના હતા? અરે કદાચ ને કોઈ લાખ કરોડ રૂપિયા આપે ભગવાનના મંદિરમાં કે ભગવાનના બાગામાં, ભગવાનના મુગટમાં, ભગવાનના કોઈ વસ્તુ પદાર્થમાં, એ કરોડ રૂપિયા ભગવાન પાસે શું કહેવાય? અરે 25, 50, 500 કરોડ આપે તો ભગવાન પાસે 500 કરોડ કાંઈ ગણતરીમાં નહીં. હે અનંત બ્રહ્માંડના રાજા એને 500 ગણતરીમાં શું કહેવાય? 500 કરોડ શું કહેવાય? કાંઈ નહીં. પણ હા હા કરતા 2-3 ઘાસના મૂકે ને હાથીની હોંડમાં સસલું, એમ આપણું આ કહેવાય. તો બધું કાંઈ નહીં. ભગવાન કેવળ કૃપા કરી અને આ બ્રહ્માંડમાં પ્રગટ થયા આપણા આત્માના કલ્યાણ માટે. હો બાપા સમજાને ફાવી ગયા. કયો ફાવી ગયા કે નહીં? અરે શું એની વાત બીજી કહેવાય? કયો આવી વાતો છે પુરુષોત્તમ નારાયણની. હો હા, જે પુરુષોત્તમ નારાયણ યોગમાં આવી ગયા ને ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. અને બીજા રહી ગયા, જોતા રહ્યા, પરીક્ષા કરતા રહ્યા. આ શું છે, સાચું છે, ખોટું છે, શું છે, એ બધા રહી ગયા. હા અને કેટલાય એમ કે તો આ બધા એક જ છે. પુરુષોત્તમ નારાયણને અને બીજાને બધાને સાથે સરખાવે એ રહી ગયા. રહી ગયા અને આ ફાવી ગયા. વાત એક જ, ગયા બે માં આવે એટલે રહી ગયા ને ફાવી ગયા. લ્યો એવી વાતું છે પુરુષોત્તમ નારાયણ. હા કેવળ કરુણા કરી આપણા કલ્યાણ માટે પ્રભુ પધાર્યો. ઘણી વાત થોડામાં કહી અચરજકારી છે, બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. જો થોડીક વાત તમે કીધી, બાકી બધી ગ્રંથોમાં બહુ રહી છે. ઓકે હા હા ઓહો જો તો ખરા. હા 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 આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. નાવે નાવે કહ્યા માય અચરજકારી છે, અચરજકારી છે, અચરજકારી છે. ઓહો શું નિષ્કુળાનંદ સ્વામી મહારાજના મહિમાની વાત કરે છે કે આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. નાવે નાવે કહ્યા માય અચરજકારી છે. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. શું કહું વળાય વિસ્તારી અચરજકારી છે. ઓહો હવે આ સ્વામી પોતાની જે કેફ ભરી વાતોમાં, પાવરફુલ વાતોમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ મૂર્તિ સૌથી ન્યારી બધાથી જુદી છે. અને બીજા બધા જેને હરખા કહે આ બધા હરખા કહેવાય. અરે બાપા તમે ભૂલા 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 અને આપણે ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. હજાને શાસ્ત્રમાંથી ખૂણે ખાંચેથી ગોતી 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 પુરુષોત્તમ નારાયણ છે ને બધાને હરખા કે જરી કે મોટા ન થવા દો. હા હા રહી ગયા બિચારા, આ સુખમાં રહી ગયા અને આપણે ફાવી ગયા. હો સમુદ્રથી મોટું આ મૂર્તિનું સુખ છે. હા સમુદ્રથી મોટું બોલો. આ કોઈ કઈ આમ ખોટો ખોટો પાવરસર કેપ પર વાત નથી. બધા નંદસતો બધા લખી ગયા, જાતે અનુભવ કર્યો, બધાએ જોયું, જાણ્યું, માણ્યું, એ આમાં લખે છે. એ મને જો તમને એક વાત કરું, આ મારા છપૈયાના 5-7 દિવસ હતા. હો તો હું ઘણી જગ્યાએ વાત કરું. હો છપૈયામાં આ છપૈયામાં આવો આનંદ બરાબર. અને તમે ક્યાંક ગયા હો અને સારામાં સારું ખાવા પીવાનું ઉતારા સગવડતા હોય, પછી પાછા આવો તો તમે કીધા વગર રહી આવો ખરા? હે 5 નહીં 15 નહીં 50 જણા તમે કહો ઓહો અમે તો ફલાણી જગ્યાએ ગયા હતા. આ હા શું વાત, શું વાત. અરે ત્યાં ઉતારા, અરે ત્યાં ખાવા પીવા, અરે લૌકિક છે પણ તોય તમને એનો આનંદ હોય. તમે 5 ને 50 ને કીધા વગર તમે રહી શકો નહીં. હો ને અરે એ તો ઠીક, ક્યારેક રાતનું સારું સ્વપ્ન આવ્યું હોય ને તો આપણે 15 જણાને કહીને તે આપણે સંતોષ થાય. બરાબર 15 જણાને કહીને ત્યારે આપણે સંતોષ થાય. કોક દી આવ્યું હોય સારું સપનું તોય હા તોય આપણે કીધા અરે આજ તો શું આવો વાત શું કરી કે આમ આવું આમ નથી.
15 જણ કહી દે હા મેં કીધું કે આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખ ભોગતા નિષ્કુળાનંદ સ્વામી હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, એ પડે ક્ષણે ક્ષણે જયારે યોગ આવે ને તે કીધા વિના રહી શકતા નથી હોય. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. શું કહ્યું મોટે એની વિસ્તારી અચરજકારી છે. અને ભાઈ અવતારો છે ને, અવતાર એ કઈ ખોટા નથી, એને કઈ એક બાજુ તારી નાખવા જવા નથી. બરાબર? તો અવતારોને ઉદ્દેશીની નંદ સંતોએ કીર્તનો કયા છે, અવતારોને ઉદ્દેશીની વાતો કરી છે, પણ આપણે કઈ લેવાની છે? આપણે જેના છીએ એનો જે મહિમા ગાતા હોય એ વાત આપણે લેવાની છે. બરાબર? આપણે સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણ. જો બીજી એક વાત તમને કહી દઉં. પેલા બાળક, નાનું બાળક એની માતાના ખોળામાં રમે, સાચું ને? નાનું બાળક એની માતાના ખોળામાં રમે, કેવો આનંદ થાય ને. હે તમારી પાસે હોય ને આ થોડુંક ઘંટ કર ને તો કે મમ્મી મમ્મી મમ્મી, તમારી પાસે હોય, એના પિતા પાસે હોય તો એ મમ્મી મમ્મી યાદ કરે. મમ્મીનો ખોળો મોટો છે, એમાં બાળકનો આનંદ છે. એ મા પુરુષોત્તમ નારાયણનો ખોળો ઓહો હો માપી ન શકાય. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ બધાને આવરી લીધા છે, બધાને આવરી લીધા. નાના મોટા દેવો હોય, નાના મોટા ભક્તો હોય, પરોક્ષના કે અવતારો બધાને મહારાજે સાથે થતા રેખા લ્યો કે વામનજીનો ઉત્સવ કરવો, નરસિંહ જયંતિ ઉજવવી, કચ્છ જયંતિ ઉજવવી લ્યો, આ બધા જયંતિ ઉજવે લ્યો. આ બધાના સમાવેશ કર્યો, બધાનો એકને તારવા નથી. પુરુષોત્તમ નારાયણે કોઈ અવતારને તારવા નથી. અરે જુઓ તમે તો મહાદેવજીને પણ સ્વીકાર્યા લ્યો કે શ્રાવણ મહિનામાં પૂજન કરજો કેવો, બોલો. અરે ગણપતિને સ્વીકાર્યા લ્યો, બરાબર? હનુમાનજી તો એ તમારે કંઈક આવો ઉપદ્રવ થાય તો એને જાપ કરજો કે. અરે કોઈનો તિરસ્કાર કર્યો નથી, બધાને સ્વીકાર્યા છે. પુરુષોત્તમ નારાયણનો ખોળો જબરજસ્ત છે, જબરજસ્ત છે, જબરજસ્ત. આંકી ન શકાય એવો છે. બરાબર? પોતાની વાત સૌથી જુદી. એ આપણા માટે, એના અનન્ય નિષ્ઠાવાન ભક્તો હોય ને એના માટે એક અને માત્ર એક પુરુષોત્તમ નારાયણ છે. એને માટે એક જ છે, બીજા કોઈને માટે નથી. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કહ્યા માય અચરજ. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. શું કહું હૃદય વિસ્તારી, એની મોટાઈ શું વિસ્તાર કહું. અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી. ચોક્કસ વાત કહું છું, ચોખ્ખી. આ મૂર્તિ સૌથી નોખી, ચોક્કસ વાત કહું છું, ચોખ્ખી. અચરજકારી છે, અચરજકારી છે, અચરજ. અચરજ એટલે આશ્ચર્યકારી વાત છે. જો આશ્ચર્યકારી વાત છે. જો આશ્ચર્યકારી વાત તમને સમજાવવા માટે કહું. લોખંડનો કટકો હોય 5 ફૂટનો અને 2 કિલો વજન અને 5 ફૂટ લાંબો લોખંડનો કટકો. આમ આકાશમાં ઘા કરો, ઉડે. તમારા કાંડાનું જોડ હોય ને એટલું ઊંચું જાય ને પછી પાછું નીચે આવે ન આવે? આવે ને. લોખંડ ઉડે ક્યાંય? આ પ્લેન શું છે? બધું આકાશમાં ઉડે છે ને. બોલો, કોઈને ખેંચે છે ઉપર, આમ ખેંચે છે. ઓલી પતંગ ચગાવતી એમ દોરી હોય આમ ખેંચે, દોરીથી કરે, એમ કોઈ કરે છે? બોલો. એ લોખંડ. અને ખાલી લોખંડ નહીં, કેટલા માણસો હોય, ખાધા પીધાનો ખોરાક અંદર ભેગો હોય, કેટલો વજન એનો, માણસોનું વજન, માણસોનું સરસામાનનો વજન, ખાધા પીધા ખોરાકની અંદર હોય એનું વજન, એટલું વજન લઈને એટલું પૂર ઝડપથી ઉડે છે આકાશમાં. બોલો, આ આશ્ચર્ય નથી? લોખંડ ઉડ્યો કોઈ ભલે પ્યોર લોખંડ ન હોય, જે કઈ મટીરિયલ વપરાતું હોય, પણ ઉડે છે ને આટલા માણસો લઈને. અમે હજી કાલે જ એવા ઉડે, ઉડતા ઉડતા 13 તારીખે. બોલો, અયોધ્યાથી બેઠા હો. હા, અને 10:30 ને એક્ઝેક્ટ ટાઈમ થયો અને તરત લીલી ઝંડી આમ કરી હાલતું થયું 2 મિનિટમાં કરતું ઊંચું ચડી ગયું. આખી કેમ થયું? આશ્ચર્યકારી. બોલો તો. અને 1.5 કલાકમાં અયોધ્યાથી અમદાવાદ હેઠા ઉતારી દીધા અમને. બોલો, આશ્ચર્ય છે ને? નો થાય ને થાય ને, એ આશ્ચર્ય કહેવાય. એમ આ પુરુષોત્તમ નારાયણ જો આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. એ ચોક્કસ વાત કહું છું, ચોખ્ખી.
ચોક્કસ ને ચોખ્ખી વાત કહું છું કે સ્વામી કે છો એ ભાઈ સાહેબ તમે માનો 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 એ સુખી થવું તો માનો એ આ મૂર્તિના સુખ ભોગતા બનવું તો માનો નકર રહી ગયા સમજો નકર રહી ગયા સ્વામી ચોખ્ખું કે છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે ચોક્કસ વાત કહું છું ચોખ્ખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરી ધરી ન ધરશે એવી ઓહો અચરજકારી છે આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે એ માનો તમે માન મનનું મૂકી એ મનનું માન મૂકીને તમે આ વાતને માનો હા નો મુકાય હો મનનું માન નો મુકાય આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરી ધરી ન ધરશે એવી અચરજકારી છે અચરજકારી છે આ મૂર્તિ અચરજકારી છે આ મૂર્તિ આશ્ચર્યકારી છે આશ્ચર્યકારી છે જો એક દ્રષ્ટાંત વાત કરું ગામડાની અંદર લાઇટ નહોતી અને પેલા ખૂણે ખૂણે ક્યાંક દીવા હોય નાના નાના ફાનસ હતા એમાં હાલતા હતા એટલે એક ખેડૂત હલાવતો હતો ને એનો પગ ખરાબ જગ્યા પર પડી ગયો ખરાબ જગ્યા કૂતરાનો મળ હોય કે પછી ગાય ભેંસનું છાણ હોય આમ ખંખેરી હાલતા થઈ ગયા બરાબર અને બીજો એક ભાઈ આપણને ભણેલ ગણેલ હોશિયાર એનો પગ આવ્યો એટલે એને આંગળી લઈ ટેસ્ટ કર્યું આ કૂતરાનું છે માણસનું છે કે ઢોરનું છે એને આ પગ બગાડ્યો આંગળી બગાડી નાક બગાડ્યું મોઢું બગાડ્યું પાણી બગાડ્યું બધું બીજું ચતુરના ચાર બેગડા અને છે ને પથ્થર આવ્યો ને આમ ખેડી નાખ્યું લ્યો